નમો બુદ્ધાય, જય ભીમ. હું બૌદ્ધિક મનરભાઈ બોધ આજના જનજાગૃતિ કાર્યક્રમના અનુસંધાને કંઈક કહેવા માંગુ છું. તારીખ 27/11/2022 ના રોજ બોડીગેટ વિસ્તારમાં વિશનભાઈ કાથડનો ભીમ ડાયરો હતો. ત્યાં હું ગયો હતો. ત્યાં મેં બાબા સાહેબ આંબેડકર અને બીજા આપણા મહાનાયકોની વિચારધારાની વાત સાંભળી. તેમને આપણને માનવીય અધિકાર મળે તે માટે ઘણો કષ્ટો વેઠ્યા હતા, ઘણા બલિદાન દીધા હતા. ત્યારે મને ખબર પડી કે ભણ્યા સિવાય આપણી સમાજનો ઉદ્ધાર નથી. જો બાબા સાહેબ ભણ્યા ન હોત તો શું સંવિધાન લખી શકત? આ કાર્યક્રમ પછી મેં વિચાર્યું કે હું મોબાઈલમાં ગેમ જેવી અન્ય પ્રવૃત્તિથી દૂર રહી માત્ર અભ્યાસક્રમમાં ધ્યાન આપી અભ્યાસક્રમમાં સારું પ્રદર્શન થાય તે માટે હું ખૂબ મહેનત કરવા લાગ્યો. ત્યારે હું ધોરણ 9 ક્રાઇસ્ટ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં ભણતો હતો. ધોરણ 9 પાસ કરી ધોરણ 10માં આવ્યો. ધોરણ 10ના બીજા સત્રમાં ફેબ્રુઆરીમાં હું અને મારા પપ્પા એક પ્રાઇવેટ સ્કૂલમાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લેવા માટે ગયા. ત્યાં સ્કૂલમાં ધોરણ 10 માંથી ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં આવતા બાળકો માટે એક વિશેષ સ્કોલરશીપ હતી. ધોરણ 10 બોર્ડમાં 90% મેળવનાર વિદ્યાર્થીઓને ફી માફીનો લાભ હતો. ત્યારે મારા મમ્મી પપ્પાએ મને કહ્યું કે આ ફી માફીનો લાભ આપણે આપણા ઘર માટે નહીં પણ આપણા મહાનાયકોની વિચારધારા જન જન સુધી પહોંચે તે માટે વિશનભાઈ કાથડનો ભીમ ડાયરો કરીશું. આ વાત મને પણ યોગ્ય લાગી. અભ્યાસક્રમના કારણે સમય ન હોવાથી હું વિચારધારાનો પ્રચાર ન કરી શકું તો કંઈ નહીં, પણ આ ભીમ ડાયરો કરીને આપણા મહાનાયકોની મિશનનો એક ભાગીદાર થઈશ. પછી મેં ખૂબ મહેનત કરીને ધોરણ 10 51% સાથે પાસ કર્યું. આજે આ ભીમ ડાયરા થકી મારું સ્વપ્ન પૂરું થયું, જેની મને ખુશી છે. જય ભીમ, નમો બુદ્ધાય. ધરતી ઉપર 2500 વર્ષ પૂર્વે આવી પ્રાર્થનાઓ થતી કે જે પ્રાર્થનાઓના માધ્યમથી માત્ર જેને હું ઓળખું છું એની મંગલની કામના અહીંયા કરવામાં નથી આવી, પણ જેને હું નથી ઓળખતું ને એના મંગલની કામનાઓ આ ધરતી ઉપર કરવામાં આવેલી છે. જેની ગાથાઓથી વિશ્વના ફલક ઉપર ગવાઈ રહી છે. જેની મૈત્રી, કરુણા, દયા, સમર્પણ, ત્યાગની ભાવનાથી આ ભારતને વિશ્વ ઓળખે છે. એવા મહાકારુણી ભગવાન બુદ્ધને વંદન કરતા અમે આ કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. ત્યારે આમ તો મારે એમાં જોરદાર તાળીઓથી આપણે આ પરિવારને વધાવી લેવો જોઈએ. હા, તાળીઓ ભરાય. શા માટે વધાવી લેવો જોઈએ? એક તો વ્યક્તિગત કાર્યક્રમ, એ પેલું વ્યક્તિગત કાર્યક્રમ.
અને એમાં પાછા વ્યક્તિગત કાર્યક્રમમાં મને બોલાવો હોય બીજો અઘરો પ્રશ્ન હોય. બીજો અઘરો પ્રશ્ન એ હોય કે એ કાર્યક્રમમાં પાછું મને બોલાવવો અને એમાં પણ મને હું આવ્યો અને મને જે બે વાતો મારા કાનમાં પડી છે બૌદ્ધિક અહીંયા મને બરોબર યાદ છે બોડી ગેટમાં મારો કાર્યક્રમ અને એ દીકરાને એમાંથી પ્રેરણા લીધી વંદનની પાત્ર છે પણ મને તો એવું ખબર પડે છે કે આપ વગેરે આપથી સુધરે નથી આપથી ન સુધરે ને કોઈને બાપથી ન સુધરે મને જે ખબર છે ના એનો ભાવ છે એની લાગણી છે એનો પ્રેમ છે એમાં નામ નહીં પણ એનું સમર્પણ છે સાહેબ એની મહેનત છે એની પોતાની તૈયારી છે અને જેની પોતાની તૈયારી હોય ને એને ફળકના આ જગતના ચોકમાં કોઈ રોકી ન શકે જેની પોતાની તૈયારી હોય જેનું પોતાનું જ્ઞાન હોય એને કોઈ બેહાડી ન શકે છે જેને પોતાનું એક છે ને માન સન્માન સ્વાભિમાન એનો તમે ન લઈ શકો છો એ પોતાનામાં ભરેલો અગ્નિ કહેવાય હા એ પોતાનામાં ભરેલો અગ્નિ કહેવાય એટલે એકવાર જોરદાર તાળીઓથી આપણે આ બૌદ્ધિકને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ. મને એ પણ યાદ થઈ કે 2 વર્ષ પહેલા કે મને કદાચ ને હું જો કદાચ ને થોડું ઘણું મને ભૂલાતું હોય તો માફ કરજો પણ આ સ્ટેચ્યુનું અનાવરણ પણ આ ધરતી ઉપર થયું અને ઘણા લોકો ભેગા થઈ ત્યારે પણ એક આયોજન થયું કે વિસનને બોલાવીએ તો એવું છે કે એ જોખમને કેમ બોલાવો એ જોખમ તેદી 50 જણાનું ટોળું એ જોખમ ન લઈ શકું એ એટલું જોખમ એકલો મનહર વાઢર લે છે એટલે એને જોરદાર તાળી હતી.